नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। चलेगा ये थोड़े पीछे चलेगा। भाजपा ने जोर है, गली गली में जोर है, भाजपा ने जोर है, गली गली में जोर है, भाजपा ने जोर, गली जोर, वोट 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 जोर। જે અરાજકતા ફેલાઈ છે પૂરા દેશની અંદર જે માહોલ છે, સન્માનીય રાહુલજીએ જ્યારે સમગ્ર સ્કેમ પકડ્યું કે વોટ ચોરી કૌભાંડ કઈ રીતે સિસ્ટમેટિક રીતે જે બ્યુરોક્રેટ્સ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરવામાં આવ્યું છે સમગ્ર દેશની અંદર લોકસભાની અંદર ઓછામાં ઓછી 25 સીટો તો એવી હતી કે જ્યાં આગળ 35,000થી નીચે મતથી તે લોકો જીત્યા છે અને એવી સીટો હતી કે જ્યાં અગાઉ વિધાનસભાના અને લોકસભાના ઇલેક્શનોની અંદર કોંગ્રેસ પક્ષ જીતેલી હોય લાખ મતથી આવી સીટોનો ફેર અને આખી સ્ક્રુટિની કર્યા પછી 5 પ્રકારે કઈ રીતે વોટ ચોરી થાય છે એનું પૂરું સ્કેમ જનતા સમક્ષ આદરણીય રાહુલજીએ મોકલ્યું। આ મૂક્યા પછી મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર પણ આ જ પ્રમાણે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ આ પ્રકારનું સ્કેમ પકડ્યું। આ સ્કેમની અંદર એમણે CR પાટીલ જેઓ મણગા પુકારીને કહેતા હતા તેમના માનનીય અધ્યક્ષ કે મારે હું સૌથી ગુજરાતમાં હાઈએસ્ટ મતથી જીત્યો છું। જે વ્યક્તિ હાઈએસ્ટ મતથી ગુજરાતમાં લોકસભામાં જીતી એની કોન્સ્ટિટ્યુન્સીમાં પણ આ ચોરી પકડાઈ। એનો મતલબ એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર પણ સેમ આ પ્રકારે સિસ્ટમેટિકલી અધિકારીઓ સાથે ઇલેક્શન કમિશન સાથે મિલીભગત કરીને આ વોટ ચોરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। હવે વાત એ છે કે સમગ્ર ગુજરાતની જનતા જ્યારે જાગી ગઈ છે, જ્યારે જેમને મુદ્દા હોય જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સરકાર નીતિ બનાવી ત્યારે પણ તેમના મુદ્દા હતા, ગુજરાતની અંદર મુદ્દા હતા 2 કરોડથી વધુ રોજગારી આપીશું, લોકોના 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવીશું, નોટબંધી એ લોકોએ જે નાખી, GSTનો અમલ કરાવ્યો, ગમે રીતે એ પ્રકારે સમગ્ર દેશની જનતાને મહિલાઓના સન્માનની વાત હોય, મણિપુરના તોફાનની વાત હોય કે જ્યાં જ્યાં પણ પોતે તોફાનો કરવાની વાત હોય, જે સ્ટેટની અંદર સમગ્ર ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ થઈ। આજે ગુજરાતની પરિસ્થિતિ પણ એટલી કથળી રહી છે, જ્યાં હોય તો બ્રિજ તૂટી જાય છે, ત્યાં હોય તો રોડ રસ્તા પણ 1 ઇંચ 2 ઇંચ વરસાદની અંદર ડામાડોળ થઈ જાય છે। એવી પરિસ્થિતિ આવે છે કે જાહેર જનતાના ટેક્સના પૈસાની જે બેફામ લાણી કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો કરપ્શનનો પૈસો, અધિકારીઓ સાથેની મિલીભગત, ભ્રષ્ટાચાર, એના પૂરેપૂરા પ્રજાના ટેક્સના પૈસા બધા છેલ્લે ભ્રષ્ટાચારના પૈસા કમલમ સુધી ને દિલ્હી સુધી પહોંચે છે। એની સામે જનતાને ઉજાગર કરવા માટે ખરેખર જે વોટ ચોરીનું સ્કેમ છે, કેમ કે જેટલા પર્સન્ટેજનો આંકડો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે શાસન અને પ્રતિપક્ષનો છે એટલા પર્સન્ટેજથી વધારે તો વોટ ચોરીની આશંકા છે। એનો મતલબ કે એન પ્રકારે જનતા ઈચ્છતી નથી છતાં પણ માત્ર ને માત્ર વોટ સ્કેમ કરીને ગુજરાતની જનતા પણ ગુજરાતની જગ્યાએ પણ ગાદી ઉપર પણ આ લોકો બેસી રહ્યા છે। એને ઉજાગર કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક વોર્ડ વાઇઝ, જિલ્લા વાઇઝ, બ્લોક વાઇઝ આ વોટ ચોરીના કૌભાંડને જનતા સમક્ષ લઈ જવા માટે અને જનતાને ઉજાગર કરવા માટે આવનાર સમયમાં સાચી વાત બતાવવા માટે અને કોંગ્રેસ જનતાની સાથે છે, કોંગ્રેસ બંધારણની સાથે છે। બાબા સાહેબે સિદ્ધાંતોને મૂલ્યોથી જે બંધારણ બનાવ્યું, સમગ્ર સમાજના દરેક વિભિન્ન વર્ગો, વિવિધ જાતિઓ, વિવિધ ધર્મના ધર્મગુરુઓ સાથે બેસીને જે બંધારણ બનાવ્યું એની જે ચેડા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે એનો ઠોસપણે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરવામાં આવશે અને આવનાર સમયમાં 2027માં જે રાહુલજીએ કહ્યું છે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે અને આ જ જનતા કોંગ્રેસ પક્ષની સરકાર બનાવશે।
आज रोज कालूपुर टावर पे दरियापुर म्यूनसिपल वार्ड के कॉर्पोरेटर श्री नीरव बख्शी, इम्तियाज प्रमुख, माधुरीबेन कलापी, समीराबेन मार्टिन, मोनाबेन प्रजापति, डॉक्टर असलम और सभी हमारे साथियों, नौशाद भाई, सभी साथियों की तरफ से आज यहाँ पे वोट चोर गद्दी छोड़ सही जुम्बेश का कार्यक्रम यहाँ पर रखा गया था। आप अच्छी तरह जानते हैं कि पूरे हिंदुस्तान में राहुल गांधी जी ने एक मुहिम चलाई है कि जिस ढंग से, जिस तरीके से इन्होंने वोट चोरी का काम किया है वो बेंगलोर में भी पकड़ा गया। हमारे प्रदेश अध्यक्ष अमित चावड़ा जी ने CR पाटिल जो तत्कालीन भारतीय जनता पार्टी के अध्यक्ष थे, उनके मत विस्तार में भी 30,000 से ज़्यादा वोटों की चोरी को पकड़ा है। और दरियापुर विधानसभा से लेकर के सभी गुजरात की 182 विधानसभा में सभी कार्यकर्ता मतदार यादी को लेकर के अपनी चेकिंग कर रहे हैं और हमको उम्मीद है कि जो आज तक भारतीय जनता पार्टी ने चोरी की है उसको हम लोग, हमारे कार्यकर्ताओं को साथ में लेकर के हम लोग जरूर से पकड़ पाएंगे। और जब अब यहाँ पर जो पूरी कार्रवाई जो इलेक्शन कमीशन के द्वारा शुरू होने वाली है कुछ ही दिनों में, उस वक्त में भी घर घर जाकर के कांग्रेस के कार्यकर्ता जो है वो वेरिफिकेशन करेंगे कि कितने नाम गलत है, कितने लोगों के नाम नहीं है, कितने लोगों को गलत तरीके से मरा हुआ बताया गया है। यानी एक सुनियोजित तरीके से भारतीय जनता पार्टी की जो चोरी है उसको उजागर करने के लिए गुजरात के प्रदेश अध्यक्ष अमित चावड़ा जी ने जो एक अभियान छेड़ा है राहुल गांधी जी के कहने पे, तो उसके ही तहत अभी यहाँ पर कालूपुर टावर पे भी कार्यक्रम था और अभी थोड़ी देर बाद 4 बजे के वक्त में हमारे शाहपुर में राहत सर्कल के पास भी इस कार्यक्रम का आयोजन किया गया है। कंटिन्यू रखने की बात है कि जब तक के गुजरात के मतदाताओं की यादी को पूरे तरीके से सुधार ना लिया जाए और कांग्रेसी कार्यकर्ता वेरिफिकेशन ना कर लें, वहाँ तक कंटिन्यू घर घर जाके कांग्रेस पार्टी इस अभियान को चलाएगी। और आने वाले दिनों में हमें पूरी उम्मीद है कि यहाँ पे जितनी भी गड़बड़ी जो वोटर लिस्ट में की गई है उसको हम लोग पकड़ पाएंगे। सब ये सही है जो लेने में आती है वो काय के लिए है? ये कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी और हमारे जननायक राहुल गांधी जी ने एक अभियान छेड़ा है समग्र देश में, उसके तहत गुजरात में भी कार्यक्रम शुरू है। उसी के तहत आज दरियापुर विधानसभा के इस कालूपुर टावर में कार्यक्रम को अंजाम બેન આજના કાર્યક્રમ વિશે શું કહેશો? સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં કાર્યકર્તાઓ દરેક બૂથમાં જઈને લોકોની સહી ઉઘરાવવાનો કાર્યક્રમ કર્યો છે, ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે। એટલા માટે વોટ ચોર ગદ્દી છોડ ઇલેક્શન કમિશન જે આપણી વોટર લિસ્ટ છે તેમાં ચેડા કરે છે, એમાં એક એક વ્યક્તિના નામ 40-50 વાર હોય, એક ઘર હોય તો એમાં 8-10 લોકો રહેતા હોય એને બદલે 200-250 લોકોના નામ નાખ્યા હોય અને આ રીતે બોગસ વોટ કરવાની પ્રક્રિયાને વેગ આપે છે। જ્યારે રાહુલજીએ એ તરફ ધ્યાન દોર્યું ત્યારે ઇલેક્શન કમિશન તો જવાબ પણ નથી આપતું અને કોઈ બચાવ પણ નથી કરતું। એટલે અમે લોકોએ આમાં જે લોકોનો ખરેખર વોટ છે એનો અધિકાર પણ હણાઈ જાય છે। બંધારણે આપણને વોટિંગનો અધિકાર આપ્યો છે। દરેક વ્યક્તિના વોટ સરખી કિંમત સરખી જ છે, દરેક વ્યક્તિનો એક વોટ છે, ગરીબ હોય કે તવંગર। તો જ્યારે આ વોટ ચોરી થાય છે ત્યારે લોકોનો જે અધિકાર છે તે હણાય છે। આ જાગૃતિ માટે અમે લોકોએ આખા અમદાવાદ શહેરમાં દરેક વોર્ડમાં કાર્યકર્તાઓ આગેવાનો બૂથ ઉપર જઈ અને લોકોની સહી ઉઘરાવવાના છે, ઝુંબેશ કરી રહ્યા છે અને આ દ્વારા લોક જાગૃતિનો આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। એને સહયોગ કરીને શું કરવાનો આગળ? અમે લોકો આ સહયોગ કરીને આખા દેશમાં અત્યારે કાર્યક્રમ ચાલી જ રહ્યો છે આ જ પ્રકારનો અને લગભગ 5 કરોડ જેટલી સહીઓ ઉઘરાવવાનો ટાર્ગેટ છે। આ દિવાળી પતી જાય એટલે સહીઓ બધી ભેગી કરીને દિલ્હી લઈ જવાના છે અને આ જે સહીઓ એકત્રિત થઈ હોય અને આગેવાનો સાથે જે એક ડેટ નક્કી કરે તે વખતે ઇલેક્શન કમિશનને આ સુપ્રત કરવાના છે અને આવો એક પ્રકારનો મોટો કાર્યક્રમ ઝુંબેશ ચાલી રહી છે અને આખા દેશમાં અમદાવાદમાં જે તમે જોઈ રહ્યા છો અત્યારે આખા ગુજરાતમાં અને આખા દેશમાં પેરેલલ આ મૂવમેન્ટ ચાલી રહી છે।
हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।